હરી કથા હવે આદરું શુભમતી જન જે સાંભળે શ્રવણે સુણતા સુખયુપજે તાપતનના તે ટળે ભવ દુઃખ હારી સુખકારી સારી કથાયનો પછે પ્રગટયુપાસી જનને સાંભળતા સુખરૂપ છે ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ શ્રી નીલકંઠાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અનંત બ્રહ્માંડાધીશ્વર મોક્ષદાતા કલ્યાણદાતા સુખદાતા એવા ભગવાન શ્રી હરિ આપણા મંદિરની અંદર બિરાજમાન આપણા વહાલા વાલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, રામ પરિવાર, શિવ પરિવાર, સર્વ દેવતાઓ, સર્વ દેવોના શરણોની અંદર કોટાન કોટી વંદન સાથે પરમ પૂજ્યપાલ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના શુભાશીર્વાદથી સુંદર મજાની આપણી ચાલતી શનિવારની આ દિવ્ય સત્સંગ સભા, આ સત્સંગ સભાની અંદર આપણે સાંભળી રહ્યા છીએ ભગવાનના અદ્ભુત અને દિવ્ય ચરિત્રો. એ ચરિત્રો કેવા છે? અનંત અને અપાર ભગવાનના ચરિત્રો છે. આપણા સંતો એમ કહે છે ભગવાને કેટલી લીલા કરી. જડ સિંધુ યગાધ સે જેમાં પ્રભુ ચરિત્ર યગાધ શેમ કરી લીલા અનંત અપાર
તેનો કહેતા આવે નહીં પાર, તેનો કહેતા આવે નહીં પાર. કેટલી ભગવાનની લીલાઓ, અનંત ચરિત્રો છે. આપણે વાંચ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, ચિંતન મનન કર્યા જ કરીએ, એવા ભગવાનના અગાધ છે પ્રભુના ચરિત્ર. જેમ જળ સિંધુ અગાધ, જેમ સમુદ્રનું પાણી છે, સમુદ્રના પાણીનો કોઈ માપ કરવા જાય તો માપ ન થાય, અમાપ છે, અગાધ્ય છે. એમ ભગવાનના ચરિત્ર પણ કેવા છે? અનંત અને અપાર છે. ભગવાને અનંત લીલાઓ કરી છે. અનંત લીલાઓ કરી છે. કેવી છે? તો તેનો કહેતા આવે નહીં પાર. ભગવાનના ચરિત્ર કહેતા પાર આવે નહીં. આપણે સાંભળતા થાકી જઈએ, જગતના જીવ કંટાળી જઈએ ને થોડી વાર આમ જુઓ ને, ઘડીક વાર આખી પાછી થોડીક કથા થાય ને એમ થાય કે હમણાં પૂરી થાય તો સારું, આપણે છૂટા થઈ. ભગવાનના ચરિત્રોને સાંભળી અને આપણે જલ્દી તૃપ્ત થઈ જઈએ છે, પણ ભગવાનના ચરિત્રનો તો પાર આવે એમ છે. હા, નિધિ સમ પ્રભુના ચરિત્ર જોઈ, કવિજન થી મનની હામ ન હોય. ભગવાનના એટલા બધા ચરિત્રો જોયા, કવિજનો પોતાના મનથી એનું માપ ન કાઢી શક્યા, એને માપી ન શક્યા, એવા ભગવાનના અનંત ચરિત્ર છે. મનથી વિચાર્યા જ કરે, એક બીજું ત્રીજું ચોથું. આપણા નંદ સંતોએ, આપણા ભગવાનના ભક્તોએ, આપણા બધા જ મહાપુરુષોએ કેટલા બધા ગ્રંથો રચ્યા. જીવન પૂર્ણ થયું ત્યાં સુધી રચાયા. સંતો ગયા પછી, એ નંદ પંક્તિના સંતો પછી દાસ પંક્તિના સંતો પણ ખૂબ ભગવાનના ચરિત્રોને લખ્યા, પણ એનો કોઈ દિવસ અંત ના આવ્યો. પોતાના જીવન પૂર્ણ થયા, પણ પ્રભુના ચરિત્ર પૂર્ણ ન થયા. કેવા? હરિહર હર કોઈ દેવ માહી, ચરિત્ર અગાધ્ય સકે ન પૂરણ ગાઈ. એ હરિહર હર કોઈ દેવ માહી, ચરિત્ર અગાધ્ય સકે ન પૂરણ ગાઈ. ભગવાનના ચરિત્ર તો કોઈનાથી ગવાય નહીં એવા છે. અનંત દેવતાઓ પણ એક સાથે ભેગા મળે તો ભગવાન અનંતેશ્વર ભગવાન નારાયણના ચરિત્ર કોઈનાથી પૂર્ણ ગવાય નહીં. બસ ભગવાનના ચરિત્રની અંદર આચમન કરી અને એ પ્રભુના ગુણ ગાઈ અને પોતાના જીવનને ધન્ય બનાવે, તૃપ્ત બનાવે. આપણે ભગવાનના ગુણ ગાઈએ છે. ગઈ વખતે આપણે સુંદર મજાની લીલા એને આપણે ગાઈ હતી. ભગવાન સ્વામિનારાયણ ક્યાં પધાર્યા હતા મહારાજ ગઈ લીલામાં? ભગવાન શ્રી હરિ તાવી પધારેલા, અને તાવીના તળાવના કિનારા ઉપર ભગવાન સ્વામિનારાયણ સવારમાં સ્નાન કર્યું, અને સ્નાન કરી અને મુક્તાનંદ સ્વામીએ ભગવાનને સરસ મજાનું તિલક કરી દીધું. બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાનો ચાંદલો કરી દીધો, કેસરયુક્ત તિલક અને સરસ મજાનો કુમકુમનો ચાંદલો કરી અને ભગવાન શ્રી હરિની પૂજા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કરી. ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા. ભગવાન ચાલ્યા મેથાણના રસ્તે ભગવાન શ્રી હરિ જવાનું પ્રયાણ કર્યું. તાવીના રાણીબા હતા, તાવીના આખા ભક્ત હતા. તાવીના ઘણા બધા ભક્તો થયા, ભક્તજનો. એમાં એક નાનજી હાંડા કરી અને તાવીના ભક્ત હતા. આગળ ચરિત્રોની અંદર એ કથા આવશે ત્યારે આપણે કહીશું. ભગવાન શ્રી હરિએ કેવલ અને કેવલ પામર જેવા જીવનું કલ્યાણ ભગવાન શ્રી કેવી રીતે કરે છે, એ નાનજી હાંડા નામના ભક્ત એ પણ તાવીના હતા. ભગવાન જ્યારે બીજી વખત તાવી પધારે ત્યારે એ લીલાનો વિસ્તાર એની અંદર આપણા સંતોએ કર્યો છે. શિષ્ય સાંભળ જે દહી ચિતરે, સહુ સંતોને સખા સહિતરે. આવ્યા મેથાણ શ્યામા સુજાણ રે, તેનું પૂરમાં થયું છે જાણ રે. આવ્યા મેથાણ શ્યામા સુજાણ રે, તેનું પૂરમાં થયું છે જાણ રે.
હાલ્યા દૂરથી જ્યાં ભગવન રે, સન્મુખ દોડ્યા સહુજન રે. ભગવાન શ્રી હરિ મેથાણ પધારે. મેથાણના ભક્તજનોને સમાચાર મળ્યા કે મહારાજ પધારી રહ્યા છે અને મેથાણ ઘરના કામકાજ છોડી કોઈ ખેતીવાડી માટે થઈને બહાર ગયેલા કામકાજે જેમ આપણે જોબે ગયા હોય અને કાંઈ સમાચાર સારા શુભ મળે, પારિવારિકના પ્રસંગના હોય, નાના મોટા કે કંઈ મંદિરનો પ્રસંગ હોય, તો જેમ આપણું કામ મૂકીને ભગવાનને રાજી કરવા આપણે જેમ દોડીએ ને, એમાં જ આ ભક્તજનો બધા દોડ્યા હોય. ઘર કામ તજા તત્કાળ, આવ્યા વૃદ્ધ યુવાન ને બાળ. ઘર કામ તજા તત્કાળ, આવ્યા વૃદ્ધ યુવાન ને બાળ. ઘરના કામકાજ મૂકીને ચાલ્યા. ભગવાન શ્રી હરિ મેથાણ ગામના સીમાડાને પાર કરીને અંદર હાલ્યા આવે. આ સમાચાર ભક્તજનોને મળ્યા. ત્યાં તો આખા ગામની અંદર બાળકો, યુવાનો, વૃદ્ધો એ બધા જ દોડી દોડીને ભગવાનના સામા ચાલ્યા. ભગવાનને દૂરથી જોયા. અદ્ભુત ભગવાન શ્રી હરિનું દિવ્ય લૌકિક તેજસ્વી સ્વરૂપ છે. ભગવાનના શરીરમાંથી ક્રાંતિઓ નીકળે છે અને ભગવાનના ભક્તને જ્યારે પોતાના પ્રાણ સમાન પ્રભુના દર્શન થાય પછી તો કેમ રહી શકાય? ભગવાનને દૂરથી જોયા અને પછી તો બધા મંડ્યા દોડવા. આગળ બાળકો દોડે, યુવાનો દોડે, પાછળ બધા વૃદ્ધ અવસ્થાવાળા ભક્તો હતા એ દોડવા લાગ્યા. દોડતા 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 જ્યાં મહારાજ હતા અને ત્યાં આવીને સામા ઉભા રહ્યા. હૈયામાં હેત સમાતું નથી. ભગવાન શ્રી હરિને ત્યાં જ દંડવટ પ્રણામ કરવા માંડ્યા. કર્યા પ્રેમથી દંડ પ્રમાણ, ત્યારે પૂછ્યું પ્રભુજીએ આમ. કર્યા પ્રેમથી દંડ પ્રમાણ, ત્યારે પૂછ્યું પ્રભુજીએ આમ. અમે આવ્યા જાણ્યું તમે કેમ, હેતે વાત કરી વળી એમ. મહારાજ કે તમને કેમ ખબર પડી? અમે તો કઈ સમાચાર તો મોકલ્યા નથી, પણ ભગવાનના ભક્તને ને ભગવાન સાથે એટલો જ આત્મીયતાનો સંબંધ હોય છે, એકપણું હોય છે. મહારાજે પ્રશ્ન કર્યો. મહારાજ કે તમને કેમ ખબર પડી ગઈ? એમ ભગવાન તો જાણે, પણ ભગવાનના ભક્ત પણ અંતર્યામી. પણ એ ભગવાન ક્યાં વિચરે છે એના અણસાર ને દર્શન ભક્તને સહજ થતા હોય. આ મેથાણની ધરતી એવી પવિત્ર ધરતી, એવા મહાન મુક્તો થયા. અતિ હેત હૈયામાં લાવી રે, માથે ચરણ રજ ચડાવી રે. ભગવાન દંડવટ કરી અને ભગવાન જે માણકી ઘોડી ઉપર અશ્વાર થઈ સંતો ભક્તો સાથે જે ધરતી પર મહારાજ પધાર્યા, ચરણરજને બધા ભક્તજનોએ માથે ચડાવી. આ ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો, ભગવાનના ભક્તોનો અદ્ભુત મહિમાને જાણનારા આ બધા ભક્તો હતા. જે મહારાજની સાથે સંતો ભક્તો પધારેલા ને, એ ધૂળ ધરતીની લઈ અને પોતાના મસ્તક ઉપર ચડાવીને ઉડાડે છે, પાવન બન્યા. મહારાજ કે અમે તો ગઈકાલે આવવાના હતા, પણ ગઈકાલે તાવીના આખા ભક્તે અમને રોકી રાખ્યા, એટલે મહારાજ કે અમારે આજે મોડું થયું. બધા જ ભક્તજનોએ કીધું, મહારાજ એ આખા ભક્ત છે ને, એ તો અમારા ભાઈબંધ છે, અમારા મિત્ર છે. તમે કાલે આવવાના મહારાજ, અમને એક દિવસનો લાભ ઓછો મળશે. અમારી સેવા, અમારી ભક્તિની અંદર આખા ભગતે ભાગ પડાયો મહારાજ. પણ પ્રભુ આજ તમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો. અમને તો એમ હતું કે મહારાજ ક્યારે આવશે, પણ પ્રભુ તમે અમારા ભાવ, અમારા પ્રેમને જાણીને આપ પધાર્યા. આજે આવ્યા ભલે અવિનાશ, પણ અમે તો મેલી આસ. પ્રભુ તમે આજે, અમે તો આશ મેલી દીધી હતી, હવે મહારાજ નહીં આવે. ઘણી મહારાજને પ્રાર્થના કરી. ભગવાન શ્રીહરિને સ્તુતિ કરી. ભગવાન શ્રીહરિ
પ્રભુ તળાવના કાંઠે આવીને મહારાજ આંબલીઓના એ ઘટાઘૂર તળાવની પાળ ઉપર ભગવાન સ્વામિનારાયણ આવીને બિરાજિત થયા છે. સંતો ભક્તોએ મહારાજને બેસવા માટે થઈને સરસ મજાનું એ ગાડલું ને તકિયો મહારાજને ત્યાં નાખી દીધા. મહારાજે કહ્યું, કાઠી દરબારો, એ આ તળાવની અંદર ઘોડાઓ પણ તરસા થયા છે, પાણી પાઓ. ગામની અંદર બધા જ ભક્તજનોને કહેવડાવી દીધું છે કે ભગવાન શ્રીહરિનું વાસ્તે ગાસ્તે મહારાજનું સામયું કરવું. ભગવાનને આપણે આપણા ભવનમાં પધરાવા. સાક્ષાત ભગવાન શ્રીહરિ મનુષ્ય રૂપ છે. ભગવાનને મેથાણની અંદર પધરાવા માટે થઈને સામૈયાની તૈયારી કરી છે. મહારાજ તળાવના કાંઠે આવ્યા. ભગવાન શ્રી બિરાજિત થયેલા છે. ભગવાને વિસામો લીધો વૃક્ષના સાયડા નીચે. ધન્ય છે એ વૃક્ષના સાયડાઓને. મહારાજ કાઠી દરબારો ઘોડા પાણીમાં પાવા માટે થઈને લઈ ગયા. આ બાજુ પાછળ જે સંતો હતા એ બધા જ સંતો, જે ચાલનારા સંતો હતા એ મહારાજ ઘોડાને પાણી પી અને ભગવાન શ્રી હરિની પાસે જ્યાં બધા બેઠા છે એ સમયની અંદર બધા સંતો આવ્યા. મહારાજે કહ્યું, સંતો, થાક લાગ્યો છે મહારાજ, તમે ઘોડા લઈને આવ્યા, કાઠી દરબારો ઘોડા લઈને આવ્યા, અને અમે બધા પ્રભુ ચાલતા ચાલતા આવ્યા, એટલે પ્રભુ થોડો થાક લાગ્યો છે, પણ આપણા દર્શન કરીએ ને ત્યારે અંતરના થાક બધા ઉતરી જાય છે. ભગવાને છાંયે વિસામો બધા સંતોને લેવા માટે કહ્યું, સંતો અહીંયા આવો અને બેસો. ભગવાન શ્રીહરિએ પોતાની પાસે સંતોને બધાને બેસાડ્યા છે. ભગવાન શ્રીહરિને ભક્તજનોએ સરસ મજાના પેડા બનાવીને આપેલા. એ પેડા ભગવાન શ્રીને આપ્યા. મહારાજે તળાવના કિનારા ઉપર સંતોને પેંડા જમાડ્યા છે. અને મહારાજની સાથે સરસ મજાનો સાથવો હશે. એ સાથવો અને પેડા ભગવાન સ્વામિનારાયણે બધા સંતોને બેસાડ્યા અને કહ્યું, સંતો બેસી જાઓ, મહારાજ તમે જમો ને. મહારાજ કે તમને જમાડીને અમે જમશું. તમારો કેટલો દાખલો છે. ઘરબાર પરિવાર સંસારના સુખને મૂકી અને જગતના જીવના કલ્યાણ માટે આવી રીતે ફરો છો. ભગવાન ખૂબ રાજી થયા. આજ મહારાજ પહેલાં નહીં, નહીતર મહારાજને પહેલાં ભક્તો કે સંતો જમાડે અને પછી બધા સંતો જમતા, મહારાજ જમ્યા પછી. ભગવાન શ્રીહરિ બધા જ સંતોને પંગત કરી છે. 500 પરમહંસ, હજારો સંતો ભક્તોની ફોજ છે. તળાવની પાર ઉપર ભગવાન શ્રીહરિએ સૌના પાત્રને મહારાજ બધાને પીરસતા હતા. મહારાજ આપ પણ પ્રભુ બિરાજો અને આપ પણ ટીમણ કરો. મહારાજે બધાને ટીમણ કરીને છેલ્લે ભગવાન શ્રીહરિએ સ્વયંએ પોતાનું પાત્ર હતું, એ પાત્રની અંદર મહારાજે પેડા અને સાથવો લીધો. આપ્યા પેડા ને સાથવો નાથે, એ કર્યું ટીમણ સૌ મળી સાથે. વાહ ભક્તો, આ પ્રભુની દિવ્ય લીલાનું સ્મરણ કરીએ ભક્તજનો. મહારાજ માણકી અસવાર થઈને મેથાણના ગામની બહાર તળાવની પાર ઉપર ભગવાન સ્વામિનારાયણ એ આંબલીઓના સાયડા નીચે ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા. સરસ મજાના ગાડલા ઓશિકા તકિયા ગામના ભક્તજનો લાવી ત્યાં બિરાજિત કર્યા છે. ગામના ભક્તજનો પેડા લાવ્યા છે અને એ પેડા આનંદ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આ સંતોને જમાડે. આટલું આપણે યાદ રાખવાનું. નેત્રોને બંધ કરી આ ભગવાનની લીલાનું ભક્તજનો ધ્યાન કરીએ. આમ તમને દેખાશે એ મેથાણ ગામનો રસ્તો વિશાળ, એ જૂની કેળીઓની અંદર ભગવાન સ્વામિનારાયણ ચાલ્યા આવે ને ધૂળની ડમરીઓ ઉડે. એ તળાવની પાળ ઉપર ઘેંઘુર આંબાઓ વિશાળ, તળાવનું સુંદર મજાનું મધુર મીઠું પાણી છે, જેમાં ઘોડાઓ પાન કરીને મહારાજ તળાવની પાળ ઉપર બેઠા છે. સ્વયં પ્રભુ સંતો થાકેલા જોઈને મહારાજે વિશ્રામ બધાને કરાવીને ભગવાને ભૂખ લાગી, પ્રભુ પેડાને સાથો આપી અને પ્રભુ ટીમણ કરાવે છે. સાથવો એટલે આપણે એમ થાય શું હશે, પણ સાથવો એટલે બીજું કંઈ જ નહીં ભક્તજનો. બાજરો હોય, ઘઉં હોય,
કે અનાજ જે કંઈ હોય અનાજને ભેગું કરી પલાળી અને એના લાડવા વાળી અને એ જમાડે મહારાજ, એનું નામ સાથો. સંતો ભક્તોને જે કાંઈ ભિક્ષાની અંદર અન્ન મળ્યું હોય ને, હા, એનો ભગવાન શ્રી હરિ સાથો કરીને બધાને જમાડ્યો. અદ્ભુત છે ભક્તજનો. ધ્યાન, સ્મરણ, ચિંતન, આ લીલાને યાદ રાખીએ. મેં ગઈ વખતે પણ કહ્યું હતું, મહારાજ તાવી પધાર્યા, એ લીલાને પણ યાદ રાખીએ. ભગવાન શ્રી હરિએ તાવીની અંદર પણ અખાભાઈના ભવનની અંદર અને રાણીબેના રાજમહેલની અંદર ભગવાન શ્રી હરિ અદ્ભુત એ ભક્તોને સુખ આપ્યું હતું. એ ચરિત્રોને પણ સંભાળજો ભક્તજનો. પેડા જમાડી ભગવાન શ્રી હરિ ત્યાં તો સામયું તૈયાર થયું. ગામમાં ઢોલ શરણાઈ વાજા વાગ્યા અને ઢોલ શરણાઈને લઈ અને ભક્તજનો ગામના પાદરે આવ્યા છે. હા, ત્યાં તો સામયું આવ્યું તહેવાર, વાજે શરણાઈ ઢોલ અપાર. એ પૂંજાજીના બહેન જીજીબાઈ, તુને શું કહું એની મોટાઈ. આ ઢોલ શરણાઈ ને વાજા વાગે અને એમાં પુંજાજી બાપુના બેન હતા જીજીભાઈ, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. ભગવાન શ્રી હરિ જ્યાં વિચરતા હોય એના દર્શન થતા. મહારાજ હાયલા આવતા હોય તો ભગવાન શ્રી હરિના બેઠા તકા દર્શન થતા. ક્યારેક સ્વપ્નની અંદર દર્શન થાય. મહારાજ સ્વપ્નમાં આવીને કહે કે અમે આવીએ છીએ. આવું ભગવાન સાથે આપો. એમ આપણે એમ થાય કેવી ભક્તિ હશે, કેવું ભજન કરતા હશે, જગત વૈરાગ્ય કેટલો હશે, માયાથી કેટલા પર થયા હશે કે ભગવાન સ્વયં એમના આત્માની અંદર પ્રકાશ કરીને કાયમ માટે એમાં રહ્યા હોય. અનંત રૂપે ભગવાન રહ્યા એમ આવા ભક્તોના આત્માની અંદર પરમાત્મા સાક્ષાત કાયમ રહે છે. પુંજાજીના બેન જીજીબાઈ, તુને શું કહું તેની મોટાઈ. રાજી કર્યા રામાનંદ સ્વામી, તેની સ્થિતિમાં શું હોય ખામી. જેને રામાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા હોય, રામાનંદ સ્વામીનો કરાવેલો આ સત્સંગ હતો ભક્તજનો. હા, આજે પણ આપણને વર્તમાન કાળે સંતો થકી જેમ સત્સંગ થાય છે એમ ઉદ્ધવ સંપ્રદાય એની શરૂઆત જ્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ કરીને ત્યારે આ બધા ભક્તજનોને સત્સંગના રંગે રંગી અને ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવીને ભક્તિના રાહ ઉપર આ ભક્તજનોને દોડતા કરેલા છે. અખંડ સંસાર વ્યવહારમાં રહેવા છતાંય ગુરુ રામાનંદ સ્વામીએ આ બધા જ ભક્તજનોને ભગવાનની ઓળખાણ કરાવી છે. એની સ્થિતિ કેવી હોય જેને રામાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા હોય. સહજાનંદ સ્વામી તો પૂજાજી બાપુ જીજીબાઈ એમના ગુરુ ભાઈ થાય આમ જોવા જઈએ તો. પણ ગુરુના વચન આજ યાદ આવે છે. ગુરુદેવ કહેતા હતા કે હું તો ડુગડુગીનો વગાડનાર છું, ખરો ખેલનો ભજવનાર તો પાછળ આવશે. આ વચન કાયમ યાદ રહેતા. અદ્ભુત સ્થિતિ. પ્રભુમાં પ્રીત અપાર, ભગવાનમાં પ્રેમ પણ એટલો, કોઈ વ્યવહાર એને અડતો નહીં. આપણને વ્યવહાર અડે છે એટલે આપણે કાચા છીએ. હજુ વ્યવહારનું બંધન નડે છે, હજુ કરવું પડે છે, એના વગર ચાલતું નથી. એટલે આપણી સ્થિતિમાં પણ હજુ કંઈક ઉણપ છે. ભગવાન પ્રધાન નથી, આપણો જીવનમાં વ્યવહાર પ્રધાન છે. ત્યારે ચરિત્રમાંથી શીખવાનું છે ભક્તજનો, ભાઈઓ બહેનો, નાના મોટા, જેને કલ્યાણ જોઈતું હોય એને વ્યવહાર પ્રધાન ન કરવો. જેને પ્રભુમાં પ્રીતય પાર, વળગેલો નહીં વ્યવહાર. વ્યવહાર જેને વળગ્યો નથી. હા, પૂંજાજીના બહેન જીજીબાઈ પણ આવા અદ્ભુત ભગવાનના ભક્ત હતા. ઢોલ શરણાઈ વાજા અને વાગે બહેનોના મંડળ જીજીબાઈની સાથે બધા જ ભગવાન શ્રીહરિનું સામયું કરવા માટે થઈ અને ભગવાનની પાસે આવ્યા. મંડળ આવ્યા, ભગવાન શ્રીને બધા જ દૂરથી મહારાજને બે હાથ જોડી અને કહ્યું કે પ્રભુ હવે આપ પધારો. પ્રભુ ઘણો સમય થયો, કેટલા પ્રભુ તમે અમને લલચાવ્યા છે.
એટલી બધી અમને લાલચ પ્રભુ, જેમ માણસને જેમ ધનનો લોભ હોય, જેમ માણસને સત્તા કે સંપત્તિનો લોભ કે લાલચ હોય, એમ હે પ્રભુ, હે નાથ, અમને પણ તમારી લાલચ છે. શું કહીએ પ્રભુ? આજકાલ કરતા મહારાજ 2 વર્ષ થયા, 2 વર્ષથી રાહ જોઈએ છે. રાત દિવસ મારા નાથ, એ અંતરની ઉદાસીનતાની તો શું વાત કરીએ. તમારા સમાચાર કાયમ માટે લઈએ છીએ મહારાજ કે પ્રભુ ક્યાં હશે. મહારાજ, આપ તો કચ્છની અંદર, કાઠિયાવાડની અંદર, ક્યારેક પ્રભુ સોરઠ, દેશ હાલારની અંદર, ગુજરાત, ચરોતર, હાલ અમદાવાદ આદિ પ્રાંતની અંદર પ્રભુ ક્યારેક વડતાલ હોય, ક્યારેક ભાલમાં હોય, ક્યારેક અમદાવાદમાં હોય. પ્રભુ ક્યાં ક્યાં ગોતીએ અમે. આજ આ ગામ તો કાલ બીજે ગામ પ્રભુ. જ્યાં દીવો થાય ત્યાં દાંતણ નથી કરવા રોકાતા મહારાજ, અને જ્યાં દાંતણ કરવા રોકાવો છો ત્યાં દીવાઓ નથી. મતલબ પ્રભુ સવારે એક ગામ તો સાંજે બીજે ગામ હોવ છો. આવી રીતે સત્સંગ માટે થઈને પ્રભુ આપ વિચરણ કરો છો. અમે માયાના જીવ પ્રભુ આપની વાસે કેટલું દોડી શકીએ પ્રભુ, તમને કેમ પામીએ. હે પ્રભુ, તમને શ્વાસો શ્વાસ સંભાળીએ છીએ મહારાજ. ઘડીક સંતનો વેશ ધારણ કરી અને સાધુ રૂપે વિચરો છો, અને ઘડીક રાજકુમાર કે રાજા સ્વરૂપે વિચરો છો. ઘડી રાખો છો સંતનો વેશ ને ઘડી બનો છો મોટા નરેશ. એ ઘડી ગુપ્ત રહો મારા બાપ, નક્કી ન થાય ક્યાં હસો આપ. હે પ્રભુ, રાજા રૂપે સંત રૂપે આપ વિચરણ કરો, ક્યાં હશો એની ખબર પડે નહીં. પ્રભુ મનની અંદર તો ઘણા મનોરથ કર્યા હતા. કેટલી વખત એમ થાય કે મહારાજના દર્શન કરવા જઈએ પ્રભુ, પણ તમે ક્યાં હશો, ક્યાં વિચરતા હશો. અને પ્રભુ અમારા બધાના સ્ત્રીના દેહ પ્રભુ ઘણીક વખત બાતા બાંધીએ, રોટલાઓ અથાણાઓ લઈ અને ભાતાઓ તૈયાર કરીએ. વળી પાછા એમ થાય કે મહારાજ ક્યાં હશે, કેટલું ફરીશું, કેમ ગોતીશું. પ્રભુ આ અમારા બધા જ બહેનોના હૃદયનો ભાવ, અંતરનો ભાવ આપે જાણીને આજ પ્રભુ પધાર્યા. ધન્ય ઘડી ધન્ય ભાઈ. મહારાજ શું વાત કરીએ. ગુરુ રામાનંદ સ્વામી અમારી સંભાળ કાયમ માટે લેતા. ગુરુદેવ કાયમ અમને યાદ કરતા, અને તમે તો પ્રભુ મહારાજ અમને ભૂલી ગયા. જીજીબાઈ એમનું મંડળ હતું, આખું મંડળ ભગવાનને વિનંતી કરીને પ્રાર્થના કરી અને મહારાજને કહે છે કે પ્રભુ આમ કેમ ચાલે. ગુરુદેવ રામાનંદ સ્વામી તો કાયમ અમારા સમાચાર લેતા, અમને કોઈ દી ભૂલ્યા નથી, અને તમે આવી રીતે અમને ભૂલી જાઓ. બધા જ બહેનો જીજીબાઈ આમ જ્યાં મહારાજને વાત કરે ને, ત્યાં તો બધાના આંખમાંથી આંસુડાની ધાર વહ્યું. આવું ન ઘટે પ્રાણ આધાર, કેતા થઈ આંસુડાની ધાર. સ્વામી લેતા સંભાળ અમારી, તમે મેલાય મને વિસારી. આ પ્રેમી ભક્તની આ દશા છે. જેને પ્રેમ હોય ને એને ભગવાન વગર રહેવાય નહીં. આ ચરિત્ર ભક્તજનો, આ કથા ભગવાનના ભક્તને આવો ભગવાનમાં પ્રેમ કરવો. સ્વામી લેતાય મારી સંભાળ, સ્વામી લેતા સંભાળ મારી, તમે મેલાય મોને વિસારી. આમ કહેતા કહેતા તો અશ્રુની ધારા વહી. હેત ભરેલી સાંભળીને ભગવાન શ્રી હરિ આ વાણી જ્યારે સાંભળીને જેમ બહેનોના આંખની અંદર આંસુ ચાલ્યા, એમ ભગવાન શ્રી હરિ માણકી ઘોડી ઉપર અને મહારાજની આંખમાંથી દળ 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 આંસુડા હેલા જાય. કેવો પ્રેમ કરનારા ભક્તો છે. ભગવાનને આવા ભક્તો ગમે છે. સંસાર માટે તો આખું જગત રોવે, પણ ભગવાન માટે રડે.
આમ જોવા જઈએ ને તો મનુષ્ય જીવનની સાર્થકતા જ ભક્તજનો આ છે કે આપણે આપણા ઈશ્વર માટે, આપણે આપણા ઈષ્ટ માટે રડીએ. જગત માટે તો બધાય રડે છે, આખી દુનિયા રડે છે, પોતાના સ્વાર્થ કાજે, પોતાની સિદ્ધિ કાજે, પોતાના સંકલ્પો માટે, પોતાની વાસનાઓ માટે આખું જગત રડે છે. પણ ભગવાન માટે જ્યારે રડાય ત્યારે સમજીએ કે આપણો પલ, આપણો સમય આ સાર્થક થયો. ભક્ત ભગવાન માટે રડે અને ભગવાન પોતાના ભક્તમાં હૃદયેલા પ્રેમ અને ભાવને જોઈને રડે. હિત ભરેલી સાંભળી વાણી, આવ્યું પ્રભુની આંખમાં પાણી. એ હિત ભરેલી સાંભળી વાણી, આવ્યું પ્રભુની આંખમાં પાણી. જીજીબાઈ કે મહારાજ આપ કાં રડો? ભગવાન શ્રી હરિ કહે અમારે રડવું નથી, અમારાથી રડાઈ જાય છે. જેના માટે હું આવ્યો, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન વિચારે જીજીબાઈ, જેના માટે હું આવ્યો કે આ ધરતી ઉપર મારા ભક્તોનો જે પ્રેમ છે એ પ્રેમ આજે મહારાજ કે હું પ્રત્યક્ષ જોઉં છું. કેવો પ્રેમ છે, જેને વ્યવહાર બંધન નથી કરતો, જેને પરિવાર અડતો નથી, જેને પરિવાર નડતો નથી, જેના વિષય માત્ર ઉડી ગયા, અંતરની આસક્તિ, રાગ, વાસનાઓ, ઈચ્છાઓ જેની મરી ચૂકી છે, હવે ફરી જીવનમાં પાછી આવે નહીં એવી જગતની વાસનાઓ અને ઈચ્છાઓને જેને અળગી કરી છે, અને જે અમારા માટે રડે મહારાજ કે અમે એના માટે રડીએ. ભગવાનની અદ્ભુત એ મનોહર મૂર્તિ. બસ નેત્રોને બંધ કરી એ ભગવાનને માટે થઈને ભક્તજનો જે દિવસ રડવું આવે કે આવા મહારાજ જેમ જીજીબાઈને ભગવાન મળ્યા, એના વિરહની અંદર એક એક પલ જાતો હતો, એમ આપણને પણ એ ભગવાનની પ્રગટ પ્રમાણ એ અક્ષરધામની મૂર્તિ આપણા હૃદય આકાશની અંદર પ્રગટ થઈ આવે. એનો નિત્ય આપણને સૌ કઈને જીજીબાની જેમ લાલચ રહે કે એ દિવસે મહારાજના દિવ્ય આત્માની અંદર દર્શન થશે, એ પરમાત્માનું સાક્ષાત મને દર્શન થશે. મને મળેલી આવી અદ્ભુત અને અલૌકિક મૂર્તિ છે, એ મૂર્તિ જે મનુષ્ય રૂપ વિચરતી હતી એ જ મૂર્તિ હાલતી ચાલતી, એના મને દર્શન થાય. આવો અંતરની અંદર ભગવાનના ભક્તને કાયમ માટે થઈ અને એનું જીવને સ્મરણ રહે, એની લાલચ રહે. જીજીબાઈને અંતરમાં લાલચ, આજ મહારાજ મળ્યા, ભગવાન શ્રીની આંખમાં પાણી હાલ્યા જાય. હતો રૂમાલ વાલાને હાથ, આંસુ લોહી બોયલા સ્નેહ સાથ. દળદળ આંસુડા જાય. ભગવાન પોતાની સાથે રૂમાલ હતો, રૂમાલ લઈને આંસુડા લોયા. મહારાજે કહ્યું, જીજીબા તમે સ્વામીના અતિ વહાલા અને પ્રિય શિષ્ય છો. તમે ગુરુની સેવા કરીને ગુરુના આશીષ લીધા છે. તમને ગુરુની અંદર અચળ નિશ્ચય, અચળ ભાવ છે. તમારા હૃદયમાં ગુરુ ભક્તિ, ઈષ્ટ ભક્તિ એ પાતાળ સુધી છે જીજીબા. પણ અમને ચિંતા તમારી એટલા માટે નથી કે તમે ક્યારેય આ જગતમાં બંધાશો નહીં. જગતના જીવ માટે થઈને જેની અમને ચિંતા છે મહારાજ કે એના માટે અમે ફરીએ છીએ. જીજીબા ભગવાન શ્રીહરિને સામૈયાની અંદર ગયા અને મહારાજને ભાવથી જોઈ અને પ્રભુને વિનંતી કરી અને ભગવાન શ્રીહરિ હવે સામૈયું લઈને જીજીબાના ઘરે પધારશે, આદિ ભક્તજનોને ખૂબ સુખ આપશે અને અદ્ભુત લીલા કરશે. એ લીલાના પ્રસંગો ભક્તજનો આવતી સભાની અંદર શ્રવણ કરીશું. અત્રે અહીંયા પવિત્ર ભગવાન શ્રીહરિએ પોતાના સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રીને 200 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભક્તજનો આગામી તારીખ 23, 24, 25, 26 અને 27 જાન્યુઆરી મહામહોત્સવ એ સમયાના રૂપની અંદર જ્યારે આપણને સૌ કોઈને દર્શન થવાના છે ત્યારે એની અંદર આપણે પણ ભક્તજનો
તન મન ધનથી ખૂબ ભગવાનની સેવા કરીએ અને એ સમયાનો ઘરે બેઠા યા તો ઉત્સવમાં આવી શકાય તો ઉત્સવમાં આવીને પણ એનો સૌ ભક્તજનો ખૂબ લાભ લેજો. આ જીવન જીજીબાઈની જેમ આપણું પણ ધન્ય બને અને આ જીવન સફળ થાય, છેલ્લો જન્મ થાય, અક્ષરધામની અંદર ભગવાનના સાનિધ્યમાં નિત્ય નિરંતર સ્થાન આપણને મળે એવો પ્રયાસ કરીએ. તો આવો ભક્તજનો અત્રે આજની આપણી કથા એને ભગવત ચરણની અંદર વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાનની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.